હે ગાઈઝ વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ બધાને. તો સવારના વાગી ગયા છે 9 અને રીવાના પપ્પા ઓફિસે જતા રહ્યા છે. રીવા પણ સ્કૂલે જતી રહી છે. એને હમણાં મૂકીને જ હું આવી છું. અને ખનક છે સૂતી છે. તો જ્યાં સુધી સૂતી છે ત્યાં સુધી ઘરના બધા કામ કરી નાખીએ, કારણ કે ઘરનું કામ બધું જ બાકી છે હજુ. તો જ્યાં સુધી એ ઉઠે પહેલાં હું ઘરનું બધું કામ કરી નાખું. તો ફાઇનલી આપણે નવરાત્રી ગયા છે ને કનકબેન ઉઠી ગયા છે. ગુડ મોર્નિંગ. ઓ જો ઉઠી ગયો ચકલા. કા ઉઠી ગયો? હવે રીવાને સ્કૂલેથી લેવા જવાનો ટાઈમ થઈ ગયો છે. તો જઈએ આપણે અને રીવાને સ્કૂલેથી લઈને આવીએ. અને આ મેડમ જો અમારે હાય હાય કરો, હાય કરો. તો જઈએ. બેન તૈયાર થઈ ગયા છે લેવા જવા માટે, એટલે લઈને આવીએ ફટાફટ. હવે રીવા સ્કૂલેથી આવી ગઈ છે. આ રીવા છે, આ ખનક. હાય. એ પણ હાય કહી જો. સારું, હવે આને ભૂખ લાગી છે તો આપણે એને ખવડાવી લઈ. અને જમવાનું થઈ ગયું છે. અને પૂછી હવે એને સ્કૂલે શું નાસ્તો આપ્યો તો? ભૂંગળા બટેકા. કેટલા ભૂંગળા ખાધા? બટેકા બસ 4 ભૂંગળા ને આટલું કેવું બટેકું ખાધું છે. આટલું કેવું. આ છોકરી અમારે ખાવામાં બહુ જ હેરાન કરે છે. જમવાનું છે ને સ્કૂલે આપે ને ત્યાં નથી જમતી. તીખું નથી ભાવતું એને. બોલો, એને મોળું ભાવે તો મોળું નહીં, પછી તીખું ખાવું પડે ને, શાકભાજી ખાવા પડે ને. શાકભાજી ન ખાઈ તો પછી આંખમાં ચશ્મા આવી જાય, ખબર છે? નો 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 ને જ કરવાનું. જો આ જો મૂકી દે. અહીંયા આવ. એમ નો કરાય રીવા એને. કોણ એમ કરે? ઓ ગંદ 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 ગંદ. જો મીની લઈ ગઈ હાથ. મીની લઈ ગઈ જો. મીને ક્યાં છે? મીનો ક્યાં ગયો? ખને મીનો ક્યાં ગયો? મ્યાઉ. જોયું? મ્યાઉ. ક્યાં આવ્યો? બોલ લઈ લે દીદી પાસેથી. બોલ લઈ લે. હાલ. એ કેમ કરે દીદી? કેમ કરે દીદી? કેમ કરે દીદી? કેમ કરે? હું છે ત્યાં મીનો આવ્યો એમ કે છે. હવે અમારા બે ની મસ્તી ચાલુ જ રહે. કઈ નઈ, ચાલો થોડી વાર માટે સુવડાવી દઉં બે ને. સુવડાવી દઉં બે ને. અડું કરવી છે? અડધી કરવી છે દીકાને? આલુ હા 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 કરવું છે ને? હા 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 કરવું છે ને? ક્યાં કરવું છે? હાલો હવે થોડી વાર માટે બેન સુવડાવી દઉં, પછી આપણે બપોરે મળીએ. અત્યારે વાગી ગયા છે 1:30. તો હવે બેને સુવડાવી દઈએ થોડી વાર માટે, નહીં તો આ લોકોની મસ્તી ચાલુ જ રહેશે. તો ફાઇનલી અમે ઉઠી ગયા છીએ ને હવે વાગી ગયા છે 5:30. અને રીવાએ ચોકોસ ખાઈ લીધા. ચોકોસ ખાઈને બેઠી છે. અને આ બેન હજી બંગાસા ખાય છે. હાય કરે છે. હાય કરે. હાય. બહાર અત્યારે વરસાદ આવી ગયો છે. ઝરફરિયો આવીને વહી ગયો છે. બહુ વરસાદ તો નથી.
ખાલી ઝરખરી આવી દેવાની હવે મસ્તી ચાલુ થઈ ગઈ છે. આખી રૂમમાં જો હમણાં રણ વિખર થાય. હા ખનાંગની છે ને હમણાં તબિયત બહુ ખરાબ છે. હું તમને કેતા ભૂલી ગઈ. ફર્સ્ટ વ્લોગ આવ્યો ને ત્યાર પછી મારે બીજા દિવસે વ્લોગ બનાવવાનો હતો, તો એ વ્લોગમાં થોડું લેટ થયું હતું ને એનું કારણ એ હતું કે ખનમની તબિયત ખરાબ થઈ ગઈ હતી. જે દિવસે મેં ફર્સ્ટ વ્લોગ નો વિડીયો અપલોડ કર્યો ને તે દિવસે ખનમની તબિયત બહુ ખરાબ થઈ ગઈ હતી. રાતનો તાવ એને હતો અને તાવ આવી ગયો હતો, તો 3-4 દિવસથી સતત એને તાવ હતો, એટલે કઈ રેતી નહોતી. રડવાનું ને એવું ચાલુ હતું ને કાલનું પરમ દિવસનું તો એને 2 દિવસથી તો ઝાડા ચાલુ થઈ ગયા હતા, એટલે ઝાડા ને એવું થઈ ગયું હતું એને. તો અત્યારે એ જ પ્રોબ્લેમ છે, પણ અત્યારે સારું છે. મતલબ તાવ નથી એવો, કાલનો 2 દિવસથી તાવ નથી એવો, પણ થોડુંક ફેર છે એમ. આજે રમે છે ને એવું કરે છે. કાલે રમવાનું પણ બંધ હતું ને બધું, એટલે વિડીયો થોડો મારો લેટ થઈ ગયો હતો. તો તમને લોકોને ખબર જ હશે કે છોકરાઓની તબિયત ખરાબ હોય તો પછી છોકરાઓમાં ધ્યાન હોય, બીજી વસ્તુમાં ધ્યાન નથી જતું એટલે. અને હવે તો બેન જો અહીંયા રમે. ખાના હું કહેશો? હું કહેશો? તને આવડે રમતા બેન? હે ગોટો તો આવડે? દે એને દે. હમણાં નાખતા આવડે એ જો. અરે વાહ, અરે વાહ, અરે વાહ, યે કરો તો. યે કરો, યે ક્લેપિંગ કરો, ક્લેપિંગ કરો, તાળી પાડો. યે થઈ ગયું. કઈ નહીં, તો હવે થોડી વાર છોકરાઓને રમાડી લઈએ ને બધું કરી લઈએ. નાસ્તો થઈ ગયો છે છોકરાઓનો રોનાનો. ચોક્કસ ને એવું ખાઈ લીધું છે રીવાએ, તો હવે થોડી વાર માટે છોકરીને રમાડી લઉં ને એવું કરી લઉં, ને પછી આપણે રસોઈ બનાવવાનો ટાઈમ થઈ જશે 6 વાગે. કારણ કે એના પપ્પા 7:30 થાય આવી જાય છે, એટલે 6 વાગે રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે, તો રસોઈ બનાવી નાખીએ. આમાં થનક બેન રમવાનું ચાલો. જો કીધું તું ને આખી રૂમમાં હમણાં રહેવાનું છે. જો એની મસ્તી જો, એની મસ્તી જો કેવી મસ્તી કરે છે. 2 પગ વચ્ચેથી નાખીને આમ કાઢે. જોજો. અને અહીંયા રીવા હવે હોમવર્ક કરવા બેસી ગઈ છે. જો એનું હોમવર્ક, એની રાઇટિંગ જો. તો હવે રીવાનું હોમવર્ક ચાલુ થઈ ગયું છે ને હોમવર્ક કરવાનું બાકી હતું, તો મેં કીધું હોમવર્ક કરી લે પછી શાંતિથી રમે. તો કેટલું હોમવર્ક આપ્યું આજ રીવા? ઓકે, આ હેન્ડરાઇટિંગ, આ દાખલા આવી ગયા. પ્લસ માઇનસ નું શું વાત છે? તને આવડી ગયું? મેમે શીખવાડ્યું. તો રસોઈ હવે બની ગઈ. મગનું શાક છે, રોટલી, પાપડ, લીંબુ, છાશ. ખનક માટે ખીચડી બનાવી છે. રીવાબેન નું ખાવાનું જો. ખનક બેન ખીચડી ખાઈશ. ફાઇનલી હવે બધું કામ કરીને ફ્રી થઈ ગયા છીએ, અને હવે છે હવે ખનકબેનની સુવાની તૈયારી. તો દાદા કરે જો, દાદા દાદા. તો તમને લોકોને જો અમારો વિડીયો ગમે ને તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ હવે કાલના બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, ટાટા.